હાલના તાજા અને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। 1 એપ્રિલથી બદલાશે 7 નિયમો। ગેસ સિલિન્ડર, ફાસ્ટેગ, પીએફ પણ સામેલ છે। તો ચાલો જાણીએ મિત્રો। 1. પાન આધાર લિંકની સમયસીમા। પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા અગાઉ પણ ઘણી વખત લંબાવવામાં આવી છે। નવીનતમ અપડેટ મુજબ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે। જો કોઈ વ્યક્તિ આ તારીખ સુધીમાં તેના પેનને આધાર સાથે લિંક નહીં કરે તો તેનો પેન નંબર રદ કરવામાં આવશે। પાન કાર્ડ રદ કરવાનો સ્પષ્ટ અર્થ છે કે તમે ન તો બેંક ખાતું ખોલી શકશો અને ન તો કોઈ મોટો વ્યવહાર કરી શકશો। આ સાથે તમારે પાન કાર્ડ એક્ટિવેટ કરવા પર લેટ પેમેન્ટ તરીકે 1000 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે। આગળના સમાચાર જોઈએ તો મિત્રો। 2. એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત નવો નિયમ। દર મહિનાની જેમ 1 એપ્રિલે પણ એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરવામાં આવશે। જો કે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે, તેથી ભાવમાં ફેરફારને કોઈ અવકાશ નથી। હવે પછીના સમાચાર જોઈએ તો મિત્રો। 3. એનપીએસ સિસ્ટમમાં ફેરફાર। નવા નાણાકીય વર્ષમાં એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। નવો નિયમ 1 એપ્રિલ 2024ની અમલમાં આવશે। નવા નિયમ હેઠળ એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે। એનપીએસ સબસ્ક્રાઇબર્સને આધાર વેરિફિકેશન અને મોબાઈલ પર મળેલા ઓટીપી દ્વારા લોગિન કરવાનું રહેશે। આગળના સમાચાર જોઈએ તો મિત્રો। 4. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ। જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 2024ની ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો કરી રહી છે। જો ગ્રાહક 1 એપ્રિલ પછી ભાડું ચૂકશે તો તેને રિવોર્ડ પોઈન્ટ્સ નહીં મળે। આ ફેરફાર કેટલાક ક્રેડિટ કાર્ડ પર 1 એપ્રિલથી અને અન્ય પર 15 એપ્રિલથી લાગુ થશે। આગળના સમાચાર જોઈએ તો મિત્રો। 5. નવી કર વ્યવસ્થા। નવી ટેક્સ સિસ્ટમ વિશે વાત કરીએ તો તે 1 એપ્રિલ 2024ની ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બની જશે। આનો અર્થ એ છે કે જો તમે હજુ સુધી ટેક્સ ભરવાની પદ્ધતિ પસંદ કરી નથી તો તમારે નવી કર વ્યવસ્થા હેઠળ આપમેળે ટેક્સ ફાઇલ કરવો પડશે। તમને જણાવી દઈએ કે 1 એપ્રિલ 2023ની આવકવેરાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા। નવી કર પ્રણાલી હેઠળ 7 લાખ રૂપિયા સુધીના વેતનવાળા લોકોને કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં। હવે પછીના સમાચાર જોઈએ તો મિત્રો। 6. ઈપીએફઓનો નવો નિયમ। નવા નાણાકીય વર્ષમાં આમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। નવા નિયમ હેઠળ જો તમે નોકરી બદલો છો તો પણ તમારું જૂનું પીએફ વત્તા મોડમાં ટ્રાન્સફર કરો। આનો અર્થ એ છે કે હવે તમારે નોકરી બદલવા પર પીએફની રકમ ટ્રાન્સફર માટે વિનંતી કરવાની જરૂર રહેશે નહીં। આજના મોટા સમાચાર જોઈએ તો મિત્રો। 7. ફાસ્ટેગનો નવો નિયમ। જો તમે બેંકમાંથી તમારી કારના ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કર્યું નથી તો તમને 1 એપ્રિલથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। આ કામ જલ્દી કરો કારણ કે 31 માર્ચ પછી કેવાયસી વગરના ફાસ્ટેગને બેંક દ્વારા નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવશે। આ પછી ફાસ્ટેગમાં બેલેન્સ હશે તો પણ પેમેન્ટ નહીં થાય। એનએચએઆઈએ આરબીઆઈના નિયમો અનુસાર ફાસ્ટેગ માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે।